ભાગ ચેન્જેબલ છે અને અમુક ભાગ ચેન્જેબલ છે જ નહીં? પ્રશ્નકર્તા: ચેન્જેબલ કયો ભાગ છે અને જે ચેન્જેબલ નથી તે કયો ભાગ છે? દાદાશ્રી: ઘણો ખરો ભાગ ચેન્જેબલ નથી જ. એ તો અમુક જ ભાગ ચેન્જેબલ છે અને જે ચેન્જેબલ દેખાય છે તે પ્રકૃતિ ચેન્જ થતી નથી, ચેન્જ થતી આપણને દેખાય છે. ખરેખર તો અહીં ચેન્જ થયેલી છે એ પ્રકૃતિ છે અને છે એક પ્રકારની, પણ લોકો શું કહે છે કે આનાથી મારું ચેન્જ થયું છે એમ દેખાય આવે, અને પણ એ ચેન્જ થતું નથી, અંદર ચેન્જ થયેલી છે. આ તો બહુ સમજવા જેવું છે, બહુ ઊંડું આ અક્રમ વિજ્ઞાન છે. આગળ પ્રશ્નકર્તા: આ જ્ઞાન લીધા પછી પ્રકૃતિ ચેન્જ થાય? દાદાશ્રી: લીધા પહેલે ના થાય અને પછી ના થાય. પછી થોડી થાય તે કેટલી થાય, પણ તે પહેલા થયેલી છે માટે ચેન્જ થાય છે. પ્રકૃતિ કઈ નવી બનતી નથી. પ્રશ્નકર્તા: પ્રકૃતિ બદલી શકાય નહીં, તો પછી પ્રતિકૂળ પ્રકૃતિ કે અનુકૂળ પ્રકૃતિ એની સાથે કઈ જાતનો વ્યવહાર કરવો? દાદાશ્રી: જોવાનું જ. તમે કહો કે વધારે શું કરવા ખાવ છો આ બધું, શેને માટે આ ખટાશ ખાવ છો બધું? પ્રકૃતિ ખાતી હોય એટલે તમે છૂટા છો ને પ્રકૃતિ છૂટી જ છે. યુ આર નોટ રિસ્પોન્સિબલ, અને બંધ કરવા જશો તો તમે રિસ્પોન્સિબિલિટી થશે. એ કૃષ્ણ ભગવાને કહ્યું ને કે નિગ્રહ કેમ કરીશ હતી, કેવી રીતે તું અટકાવીશ? પ્રકૃતિનો નિગ્રહ શી રીતે કરી શકાય? પ્રકૃતિ ડિસ્ચાર્જ વસ્તુ છે. મેં તો સિદ્ધાંત એવો લખી આપ્યો છે ને કે કશું વાંચવું જ ના પડે. પ્રશ્નકર્તા: હા, એવું લખી આપ્યું છે. દાદાશ્રી: સિદ્ધાંતે હૃદયમાં જ હોય અને પ્રોબ્લેમ સોલ્વ કરી આપે તો કોઈ પણ ગૂંચવાડો ઊભો થાય નહીં. બરાબર વાંચી દે. પ્રશ્નકર્તા: પ્રકૃતિનો નિગ્રહ ન કરી શકાય એ એક વાત છે, તો એમાં આ પ્રકૃતિને શું સમજાવવું? એને જડ સમજવી? દાદાશ્રી: પરિણામ બદલાય નહીં, એમાં જડ ચેતનનો સવાલ જ નથી રહેતો. કોલેજમાં પરીક્ષા આપી દીધી, એના પરિણામમાં કઈ ફેરફાર હોય? અહીં આગળ આ લોકોના હાથે પરિણામ હોય છે, તોય લાંબો ફેરફાર થતો નથી. ત્યાં તો ખટપટ વગરનું છે ને પરિણામ એટલે ઇફેક્ટ, કોઈ ફેરફાર ન થાય. પ્રકૃતિ બધી ઇફેક્ટ જ આપે છે એટલે પોતે ફેરફાર કરી શકાય નહીં, એટલે નિગ્રહ કેમ કરી શકી? એવું ટૂંકમાં કહેલું. આ બાવાઓને ગમતું નથી. એ જ્ઞાનીઓ સમજી ગયેલા કે પ્રકૃતિને નિગ્રહ કરી શકાતી નથી, પ્રકૃતિને નિહાળવાની છે. તેને બદલે લોકો પ્રકૃતિને નિગ્રહ કરવા પડ્યા. અહીંયા દાદા ભગવાન આ પ્રકૃતિ એટલે મન, વચન અને કાયા. હવે આ ત્રણેયની અંદર જે પ્રકૃતિના બે ભાગ અંદર પાડવામાં આવે છે. એક પ્રકૃતિ એવી છે કે જે સંજોગો ભેગા થાય અને એ વસ્તુ બની જ જાય. તમારી ઈચ્છા હોય કે ના હોય, પણ એ પ્રકૃતિ એનું કામ કર્યા વગર રહે જ. જે મનની અંદર કોઈ માણસની કામ હોય ને તો 10 દિવસ પછી હોય, મહિના પછી હોય, તો પણ એ આજથી આખો દાડો એના વિચારો કર્યા કરે, શું થશે, આનું શું થશે, આનું શું થશે, આ કેમનું કરીશું, આ તો હજુ મહિના પછી હોય તોય પણ એની પ્રકૃતિ એવી હોય અગ્ર સોચવાળી. મહિના, 2 મહિના, 4 મહિનાથી એના વિશેના જ વિચારો કર્યા કરે. આપણને થાય કે ભાઈ આવું તો કેટલી વખત તમે કરી નાખ્યું છે, હવે આમાં શું વિચાર કરવાના, આજે તો એ તો બધું થઈ જશે એ દાડે. તો પણ નાના, પણ મારે વિચારવું તો પડે ને. તે એનું મન આખો દિવસ
એ પેલા ઝંઝટમાં રહ્યા કરે કે આનું આમ શું કરીશું, આનું શું લાવીશું, શું કોને શું કરીશું. આવી એની પોતાની શું છે તો કે પ્રકૃતિ છે. આ એ જે મનની પ્રકૃતિ લઈને આવ્યો છે એ એનું પરિણામ બતાવ્યા વગર રહે નહીં. એવી રીતના વાણીનું, એવું વર્તનનું નથી. ઘણા લોકો અમુક વાણી પોતાની પ્રકૃતિની અંદર બોલ્યા જ કરે. તમે કહો મેં સાંભળી લીધું તોય બોલ્યા કરે. પાછું કેટલાક માણસની એકની એક વસ્તુ 4 વખત બોલે પછી એને થાય કે મેં કહ્યું. તો આ એની પ્રકૃતિની અંદર છે. એને 4 વખત બોલ્યો એવું લાગતું જ નથી. એને એવું લાગે છે કે હું એક જ વખત બોલ્યો છું. આપણને શું લાગે છે કે ઓહો તમે એક વખત બોલો છો તો મને ખબર છે, શા માટે તમે બૂમ કરો છો? પણ એ કર્યા વગર રહે જ નહીં. પેલી જે પરિણામ છે ને, ઇફેક્ટ સ્વરૂપે આની પ્રકૃતિ છે વાણીની, એવું વર્તનની પણ. તમે કહો ને કે હવે અહીં બહુ ઠંડી છે, હમણાં અહીંયા જવા જેવું નથી, અહીં બેસવા જેવું નથી, પણ એ બેસે જ જઈને. કેમ તો કે પેલી પ્રકૃતિ એનું કામ કર્યા કરે છે. જો આ પ્રકૃતિ અને તે પરિણામ સ્વરૂપની પ્રકૃતિ એવું સમજણ પડી ગઈ ને તો આખી પ્રકૃતિ ઉપર પોતાનો વિજય થઈ ગયો કહેવાય. કોઈની પ્રકૃતિ પોતાની અસર ના કરે એવું થઈ જાય. પછી આ તો પોતે પોતાની પ્રકૃતિની તો અસરો છે, અને જોડે રહેનાર વ્યક્તિઓની જે પ્રકૃતિઓ છે એની પણ આપણને અસરો થાય. કારણ કે આપણે એની પ્રકૃતિ અને પરમાત્મા બેને જુદા જોયા નથી. પ્રકૃતિને સમજી શક્યા, નથી પરમાત્માને સમજી શક્યા. એટલે દાદા ભગવાન અહીં બહુ સુંદર કહે છે કે કેટલાક લોકોની પ્રકૃતિ બદલાય, જેમ દારૂ છોડી દે, વ્યસનો છોડ દે, બધું બદલાય છે. એ તો ભ્રાંતિથી એવું લાગે છે કે મેં છોડ્યું. વાસ્તવમાં એનું છૂટવા માટેનો સમય આવેલો હોય. પ્રકૃતિની અંદર જ એ ટાઈમ ભેગો થાય છે, નિમિત્ત ભેગું થાય છે, અને પેલું બંધ થાય છે, એની પ્રકૃતિ બદલાય છે. પણ અહંકાર શું કરે છે કે મેં છોડ્યું, અને છોડાવનારા કે છે મેં છોડાવી, એટલે પાછા નવા અહંકારે કરીને પાછા એ લોકો બંધાય છે. એટલે કૃષ્ણ ભગવાને કહ્યું કે પ્રકૃતિનો નિગ્રહ કેવી રીતે કરશો તમે? આ મન વચન કાયાની જે પ્રકૃતિ ઇફેક્ટ સ્વરૂપ છે એને તમે બંધ કેવી રીતે કરશો? લોકો બધા પ્રકૃતિને બદલવાની, બંધ કરવાની, સુધારવાની એમાં જ પડેલા હોય છે. એનો મતલબ એમ પણ નથી કે પોતાની પ્રકૃતિનું ઉપરાણું લેવું. આ બહુ જોડે અંદર સમજવામાં આવે છે. આપણી પોતાની પ્રકૃતિ જ્યારે બીજાને દુઃખરૂપ થાય છે ત્યારે આપણે એ દુઃખરૂપ થયાનું પ્રતિક્રમણ કરાવીએ છીએ, માફી માંગીએ, ના થવું જોઈએ એ લાવીએ છીએ. પણ એવું નથી કરતા કે મારાથી કેમ થઈ ગયું, કેમ એ નહીં કરવાનું. પરિણામમાં આવ્યું છે. આ તો પ્રકૃતિનું જે પરિણામ છે એમાં આપણે ફેરફાર કરી શકવાના નથી. ફેરફાર ક્યાં કરવાનો છે? તો થઈ ગયા પછી આપણે એનો પસ્તાવો કરવો, માફી માંગવી, ભૂલનો સ્વીકાર કરવો, એ આપણા હાથમાં છે. અહીંયા દાદા ભગવાનનું વિજ્ઞાન બહુ અદ્ભુત કામ કરે. એટલે કે છે કે આ બહુ વિજ્ઞાન અલૌકિક અને બહુ ઝીણું, એકદમ સૂક્ષ્મ છે. આખું જગત, બધા જ સંતો, સંન્યાસીઓ, ત્યાગીઓ, બધા જેનાથી ત્યાગ થયો છે ને એ માને છે કે મેં ત્યાગ કર્યો છે. વાસ્તવમાં તો પ્રકૃતિએ ત્યાગ કર્યો છે. રોજ સવારે 4 વાગે ઉઠીને પ્રાર્થના બોલતો હોય, વિધિ બોલતો હોય, એને લાગે કે હું કરું છું. અને પછી 2 વર્ષ પછી આપણે કહીએ કે હવે કેમ નથી ઉઠાતું? ના, કે હવે બિલકુલ ઉઠાય ખરું પણ હવે બોલાતું નથી, બેસાતું નથી, ધ્યાન રહેતું નથી. તો કે પહેલા તમે કરતા હતા
ત્યારે થતું હતું કે તમે કરતા હતા? તો કે ખરેખર તો થતું હતું, પણ પોતે અહંકાર એને એવું માનતો હતો કે હું કરું જ છું. ખરેખર પેલી પ્રકૃતિ જ એવું હતું કે 4 વાગે ઉઠી જવાય ને બધું કરે, અને એને લાગે કે બહુ સરસ મેં કર્યું, બહુ સરસ કર્યું. બસ મૂળ પ્રકૃતિનું જે પરિણામ છે એ પરિણામને પોતાનો પુરુષાર્થ માની, અને ત્યાં પછી જ્યારે એનાથી નથી થતું ત્યારે પાછી એને મુશ્કેલી ઊભી થાય છે કે હવે મારાથી નથી થતું, હવે મારાથી નથી. અને કેમ નથી થતું, પછી એ અંદર બધી મૂંઝવણ ઊભી થાય છે. એટલે દાદા ભગવાન કહે ને, અમારું વિજ્ઞાન કેવું છે, તમારા હૃદયમાં અમે આપ્યું છે, કોઈ ક્રિયા અમે નથી આપી. અમે શું આપ્યું? વિજ્ઞાન હૃદયમાં તમને બેસાડ્યું કે તું કોણ છે? શુદ્ધાત્મા. અને આ મન વચન કાયા કોણ છે? તો કે આ પ્રકૃતિનો ભાગ છે, પરિણામ વાળો ભાગ છે. એમાં તારે શું બને છે એ તારે નિહાળવાનું, જોવાનું, જાણવાનું છે. પ્રકૃતિને પોતે નિહાળે એટલે જુએ, જાણે, ઓબ્ઝર્વ. એ જ સૌથી મોટો પુરુષાર્થ થયો કહેવાય. અને જો પોતાની પ્રકૃતિને સંપૂર્ણ નિહાળી રહ્યો, પૂરું થઈ ગયું એનું, તો એ જ પરમાત્મા થઈ જાય છે. પ્રકૃતિને બદલવું એ તો અહંકારનું કામ છે. અને અહંકાર એ શું કરે તો કે એક પ્રકૃતિમાંથી બીજી પ્રકૃતિ, બીજીમાંથી ત્રીજી, એમ ચાલ્યા કે પ્રકૃતિની બહાર નીકળે નહીં. ખરાબમાંથી સારામાં, સારામાંથી ખરાબમાં, એમ ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે છે. પોતે પ્રકૃતિથી જુદા પડતા નથી, માટે જે પરમાત્મા દશા સુધી પહોંચતા નથી. એટલે બહુ સુંદર વિજ્ઞાન અહીંયા દાદા ભગવાન કહેવા માંગે છે, ને જે કૃષ્ણ ભગવાને કહ્યું છે એ જ વાતને અહીંયા મૂકી છે કે આ પ્રકૃતિનો નિગ્રહ કેમ કરી કહીશ. નથી ઘણા અમુક એવી વસ્તુ ખાતા હોય, પીતા હોય, અમુક એવું કામ કરતા હોય, એની પાછળ પડ કર્યા જ કરે. હવે એની પ્રકૃતિમાં એ ઉકળું રહ્યું છે. આપણે એને દોષી જોયા વગર આ એનો પ્રકૃતિનો ભાગ છે, અને એમાંથી એને કેવી રીતે બહાર કાઢવો એનું વિજ્ઞાન આપવા જેવું છે. કેટલાકની પ્રકૃતિની અંદર પરિણામ બદલાય છે એવું લાગે છે નહીં, પણ એ તો ખરેખર બદલાયેલી છે જ પ્રકૃતિ, એને બદલાયું નથી. બહુ સુંદર વાત અહીંયા દાદા ભગવાને મૂકી છે. અને આ જો સમજાયું આપણને, પ્રકૃતિનો હિસાબ, પ્રકૃતિનું પરિણામ કેવી રીતે ચાલી રહ્યું છે. ઓહો, તો અને આપણે શું કરવાનું છે તો કે આ નિહાળવાનું, જોવા જાણવાનું છે. તો આ અક્રમ વિજ્ઞાનનો બહુ મોટો હાર્દ એને સમજાઈ ગયો કહેવાય. બહુ સુંદર વાત અહીંયા મૂકી છે. કોઈને કોઈ પ્રશ્ન હોય તો પણ જરૂરથી વચ્ચે પૂછી શકાય, એટલે જરૂરથી જણાવજો. વચ્ચે કોઈને કદાચ પૂછવું હોય તો પોતાનો હાથ ઊંચો કરશે. અશોકભાઈ? હા, જરૂર. ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે આગળ વાત કરેલી કે મોટો ઓપિનિયન તો હું શુદ્ધાત્મા છું અને આ પ્રકૃતિ છે એટલે છૂટો રહ્યો. અને પછી ધારો કે તો પછી ધારો કે ખોટું બી થાય, પણ એ પ્રકૃતિનો ભાગ છે, એવી રીતે છૂટામાં રહ્યો તો એ મોટો ઓપિનિયન. પણ છૂટું નથી રહેવાતું તો પછી એ પ્રતિક્રમણ સેકન્ડ સ્ટેપ આવે ને અશોકભાઈ? હા, એટલે આમાં કેવું છે કે આપણે આ પ્રકૃતિથી બિલકુલ અલગપણે રહી શકીએ એવું જ્ઞાન તો છે જ. પણ ઘણીવાર આપણું મન, આપણી બુદ્ધિ બધા છેતરી પણ જાય ઘણીવાર અંદર. એટલે દાદા ભગવાને શું મૂક્યું વચ્ચે તો કે પ્રતિક્રમણ મૂકીએ, એનાથી ખબર પડે કે તમે કયા પક્ષમાં છો. આ પ્રકૃતિના પક્ષમાં છો કે આ અંદર શુદ્ધાત્માના પક્ષમાં છો, એ ખબર પડે. જો તમે પ્રકૃતિના પક્ષના નથી રહ્યા તો તમે પ્રતિક્રમણ કરો છો, અને જો પ્રતિક્રમણ નથી કરતા તો પક્ષ કયો રહ્યો તમારો તો કે આ પ્રકૃતિના પક્ષમાં રહ્યા છો.
આ બંને જેમ શુદ્ધાત્માનો પક્ષ અને પેલો પ્રકૃતિનો પક્ષ, હવે પ્રકૃતિના અંદર જીવ ભરીને લાયા છે નીકળતું હોય એ વખતે એ નીકળી રહ્યું છે તો પરિણામ જ, પણ એ પરિણામ નીકળ્યા પછી આપણે એમાં સહી કરતા નથી. એટલે આપણે હવે આ પ્રકૃતિથી જુદા પડ્યા અને પોતે શુદ્ધાત્માના પક્ષમાં છે એ નક્કી થઈ ગયું એનું. જો પોતે પ્રતિક્રમણ ના કરે તો હજુ એની જોડે સહમતી છે. નથી ઘણી વાર 4 જણ 5 જણ ઊભા હોય ને અને કોઈને લડતા હોય ને તો પેલા 4 જણ કશું બોલે નહીં, તો પેલો સમજી જાય કે આ એક જણ બોલે પણ આ 4 એના પક્ષના જ છે, કેમ બોલ્યા નહીં કોઈએ એમ. ત્યાં ઉભેલા હતા તો પણ એમણે કશું કહ્યું નહીં એમ કે ભાઈ આવું કરવા જેવું નથી, તમે ના બોલો એમ. કોઈ બોલ્યું નહીં. નથી બોલતા એનો મતલબ કે પેલાના પક્ષમાં છે. એવી જ રીતના આપણી અંદર પણ આ પ્રકૃતિનું જે કંઈ પણ બને છે પરિણામ, એની અંદર જો આપણે બોલ્યા નહીં એટલે આપણે પોતાનો લાઈવ અંદર જે મત છે, વોટ છે એ મૂકતા નથી, તો પાછી એ પેલી પ્રકૃતિ પૂરેપૂરી ખાલી થશે નહીં. એટલે દાદા ભગવાને આખું વૈજ્ઞાનિક રીતે અંદર મૂક્યું કે પરિણામ ખોટું ગમે તેટલું હોય પણ એ ખોટા પરિણામ ઉપર તમે જો પ્રતિક્રમણ કરો છો, પસ્તાવો કરો છો, એમાંથી તમારો વોટ કાઢી લો છો. મારો મત નથી આમાં. જો એવું થયું તો ગમે તેવી પ્રકૃતિ હશે એ ખલાસ થઈ જશે. ખોટી હશે, આખી 50 જણા તમને કહેતા હોય કે આ ખોટું છે, ખોટા છો, આ ખરાબ કરો, તે બધું ખલાસ થઈ જશે. ગમે તેવી પ્રકૃતિ એની હોય, સારી હોય કે ખરાબ હોય, પણ એ બંને જો પોતે પરમાત્મા થવું હોય તો એને સમજવી પડશે કે આ પણ પરિણામ છે, સારી પ્રકૃતિ એ પરિણામ છે, અને ખરાબ પ્રકૃતિ છે એ પણ પરિણામ છે. ખરાબ પ્રકૃતિ વખતે પોતાનો જે વોટ છે, પોતાનું જે અંદર ઓપિનિયન છે એ બદલવાનું કે નહીં આ ના હોવું જોઈએ અને પ્રતિક્રમણ કરાવું છું. માટે તમે કયા પક્ષના થયા? તો કે શુદ્ધાત્માના પક્ષમાં આવ્યા. એટલે ધીમે ધીમે આ કેવું છે કે મોક્ષે જવા માટે આ પ્રકૃતિની અંદર ફેરફાર વૈજ્ઞાનિક રીતે થાય છે. જ્યાં સુધી પ્રકૃતિ બીજાને નડતર રૂપ છે, બીજાને દુઃખ રૂપ છે ને, ત્યાં સુધી તો મોક્ષે જવાશે જ નહીં. સમજાય ને? આ પોતાની પ્રકૃતિ પરિણામ છે, પણ જ્યાં સુધી એ પરિણામ બીજાને દુઃખદાયી છે ત્યાં સુધી એ આપણી સાથેનો વેર છોડે નહીં ને, આપણી સાથેનો જે હિસાબ છે એ છોડે નહીં. એટલે આપણે જેમ જેમ પેલું પ્રતિક્રમણનું મૂકતા ગયા એમ પેલી પ્રકૃતિ પણ ચોખ્ખી થતી જાય છે જોડે જોડે, અને એ ચોખ્ખી થતા થતા બધા વેર છૂટતા જાય છે. એટલે દાદા ભગવાન કહ્યું સંભાવે નિકાલ કરો, નક્કી કરો, અને નથી થયું પ્રતિક્રમણ કરો અને ફરી પાછું દાદા પાસે શક્તિ માંગો. એટલે પ્રકૃતિ આખી બદલાય અને જોડે જોડે આપણે આ પ્રકૃતિનું પરિણામ છે એની અંદર આપણે કોઈ ડખો કરતા નથી. મારાથી કેમ આવું થઈ ગયું, મારાથી કેમ એ ડખો નહીં કરવાનો. એવો આપણે જાણી લેવાનું કે આ પેલી ઇફેક્ટ આવી છે આ પ્રકૃતિની અંદર. સમજણમાં શું રાખવાનું? તો કે આ પ્રકૃતિની અંદર ઇફેક્ટ છે. વહેલું ઉઠવું, મોડું ઉઠવું, ખાવું પીવું, ધ્યાન કરવું, બધું ગમે તે બધું થઈ રહ્યું છે. જેમ કોઈ માણસને અમુક કામ જ જલ્દી ગમે, કોઈ માણસને વાસણ જમ્યા પછી મૂકી જ રાખવાના, કે હમણાં તરત નહીં ઘસવાના, મારાથી મન નહીં ફાવે. કેટલાકને એવું હોય જેવું ખાતું નથી કે ઘસવા માંડે. બધી જાત જાતની પ્રકૃતિ વીંટીને લાયા છે. આ બધી દરેકની જુદી 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 પ્રકૃતિઓ છે. વેરાયટીઝ ઓફ પ્રકૃતિ, બધી જાત જાતની પ્રકૃતિ. હવે જો આપણે
એ પ્રકૃતિ એટલે શું? જેમ એક દુકાન હોય, આ કટલરીની દુકાન હોય, કેટલી બધી વસ્તુ હોય એની પાસે, જાત જાતના દોરા ને ફલાણું ઢીંગણું બધું ઢગલા બંધ બધું હોય એની પાસે. તો જેવો ગ્રાહક આવે ને એવી વસ્તુ કાઢે. બધા ગ્રાહકની જેવું જોઈતું હોય ને એવું બધું મળે ત્યાં આગળ. તો કે એની દુકાનમાં કેટલી બધી વસ્તુઓ ભરી છે એને. એવી રીતે આપણે પણ પ્રકૃતિની અંદર બધી જાત જાતની વસ્તુઓ ભરેલી છે, અને એ સંજોગો આવતા એ પ્રકૃતિની અંદરથી નીકળે છે. એ બધું જેમ પેલો ગ્રાહક માંગે કે ફલાણી શીશી આપો, ફલાણું પોલિશ આપો, ફલાણું આ આપો, તો એ પેલો કાઢી આપે. એવી રીતના આ પ્રકૃતિની અંદર પણ પેલા સંજોગ આવીને ઉભા રહે ને એટલે નીકળે અંદરથી. હવે એ પ્રકૃતિ નીકળી રહી છે ને એ જ્ઞાનીને વાંધો નથી, ખરાબ સારી જે હોય, પણ એ પોતે અંદર હવે શું ઓપિનિયન મૂકે છે, એના પક્ષમાં છે કે એનાથી વિરુદ્ધ છે, એ બહુ અગત્યનું છે. સમજાય ને? એટલે આ આખી પ્રકૃતિની પોતે નિહાળ્યો ક્યારે કહેવાય? તો કે એનો પોતાનો પક્ષ બદલાઈ જાય ત્યારે. પોતે પક્ષમાં રહ્યો અને હું નિહાળું છું એવું કરવા ગયો તો લપસી જાય. મોટા ભાગે અહીંયા ભૂલ થઈ જાય છે. પોતાની પ્રકૃતિનું પરિણામ છે એ તો 100% સાચું છે કે કોઈને દુઃખ થયું, ખરાબ વાણી બોલાઈ, ગમે તે થયું તમારું, એ વાસ્તવમાં તો છે પ્રકૃતિનું પરિણામ. પણ એ પરિણામને જો તમે પરિણામ જ છે એવું જ માની લો છો તો હજુ એમાં પક્ષમાં રહ્યા પાછા. સમજાય ને? ત્યાં પરિણામ છે એ સમજવાનું છે, અને પોતાનો જે વોટ છે ને એ બદલી નાખવાનો. મારો ઓપિનિયન બદલી નાખું છું હવે કે આ ના હોવું જોઈએ. કારણ કે મોક્ષે જવા માટે, મુક્તતા થવા માટે, કેવળ જ્ઞાન પ્રગટ કરવા માટે આખી પ્રકૃતિનું પણ શુદ્ધિકરણ થવું જોઈએ. અને એ શેનાથી થાય છે? તો કે આ પોતે નવો ઓપિનિયન જે આપે છે કે આ ના હોવું જોઈએ, કોઈને પણ દુઃખદાયી ના હોવું જોઈએ, ના હોવું જોઈએ, એમ કરતા કરતા એની પ્રકૃતિ આખી પ્યોર એકદમ શુદ્ધ બનતી જાય છે. અને શુદ્ધ બનેલી પ્રકૃતિ ને તમે નિહાળવાનું સૌથી સહેલું બની જાય. જેમ આપણે એક ડાયમંડનો હોય અને આપણે એક ગંદા પાણીમાં નાખીએ ને, 10 ફૂટ એકદમ ઊંડું હોય પાણી અને બધું ગંદુ પાણી હોય, ને આપણે ડાયમંડ અંદર નાખ્યો એકદમ, તો આપણને ડાયમંડ કેટલો દેખાય? તો કે ના દેખાય. ડાયમંડ પાણીનો વાંધો નથી, ડાયમંડનો વાંધો નથી, આપણે જોનારનો વાંધો નથી, પણ દેખાતો કેમ નથી? તો કે આ પાણી કેવું છે? ગંદુ પાણી છે, ડોળું પાણી છે. એટલે ડાયમંડને દેખાડવાનું આપણે જોનાર હોવા છતાંય જોઈ શકતા નથી. આપણે નથી. ઘણી વાર આપણે કેમ ભાઈ માણ તો એમના શુદ્ધાત્મા બહુ જ હોય પણ દેખાતા નથી. હું કેટલું નક્કી કરું પણ દેખાતા નથી. તો કે ડાયમંડ છે, પેલો જોનાર છે, જોનારની દ્રષ્ટિએ છે કે મારે ડાયમંડ જ જોવો છે, પણ છતાંય નથી દેખાતું. તો કે આ જે ગંદુ પાણી છે ને એના કારણે પેલું દેખાતું નથી. એવું પ્રકૃતિની અંદર પોતાના જે ઓપિનિયન છે અંદર હજુ એના પક્ષના, એના કારણે પેલું ડાયમંડ દેખાતું નથી. આ ગંદુ થયેલું છે પ્રકૃતિ આખી. સમજાય ને? એટલે પ્રકૃતિ જેમ જેમ પ્રતિક્રમણોથી પોતાના અભિપ્રાયથી ચોખ્ખી થતી જાય કે આ ના હોવું જોઈએ, પસ્તાવાથી ચોખ્ખી થતી ગઈ, એમ પેલું પાણી ચોખ્ખું થયું એટલે તરત જ પરમાત્મા દેખાતા થઈ જશે. અને જેવા પરમાત્મા દેખાયા એટલે તમે છૂટ્યા પછી ત્યાંથી. આપણે બંધાયા શેનાથી છે? તો કે આપણે નિરંતર એની પ્રકૃતિને જ જો કરી છે, માટે આપણે પ્રકૃતિ સ્વરૂપ થઈ ગયા. આપણે જો એના પરમાત્મા જોતા થયા ને તો આપણે પરમાત્મા થતા જઈશું.
આપણે જોઈએ છે શું હંમેશા કે એની પ્રકૃતિ એ શું કરે છે, એ આવું કરે છે, આવું બોલે છે, આમ કરે છે, પહેલું આ લેવાનું હતું, પહેલાં આ લીધું નથી. ઘણીવાર હોટલમાં ગયા હોય તો કેટલાકને તો એવી આદતો, આ ખાવાનું પહેલું, આ પછી, એ જેને જે ગમે એ ખાતો હોય. પેલો એની પ્રકૃતિ હોય, એની પ્રકૃતિમાં શું હોય કે એને જે ગમતું હોય ને એમાં હાથ નાખે અને ખાય. પહેલો છેલ્લું ખાવાનું હોય પહેલું ચાખી લે. તો જોડેવાળા બુદ્ધિવાળા હોય ને એ પાછા બૂમા બૂમ કરે, તમને ખાતા નથી આવડતું, તો એ ત્યાં કકરાટ કરીને ઉભા રહે. પછી જો આ પ્રકૃતિનું વિજ્ઞાન સમજણ પડી તો બહુ મોટું જ્ઞાન એને પ્રાપ્ત થઈ ગયું કહેવાય. આ જુદી જુદી પ્રકૃતિઓ બધી. ડામરનું ડબલું હોય ને આપણે કહીએ કે એમાંથી સરસ વ્હાઈટ ઓઇલ પેઇન્ટ નીકળે, તો નીકળે ખરું? એટલે ભાઈ તો ડબ્બો જ ડામરનો છે, તને ઓળખતા નથી આવડતી એવું કહે ને. ભાઈ આ છે જ ડામરનો ડબ્બો છે ને તમે શું લે આશા રાખો છો? એવું આ બધી પ્રકૃતિની ઓળખાણ કરવાની જરૂર છે. એની જુદી જુદી પ્રકૃતિઓ. કોણ તમે જો કાલે હું દર વખતે તું મોડો પડે છે બસમાં જવાનું, આજે વહેલો ઉઠજે. કાલે તું પહેલો ઉઠીને તારે નાવાનું છે પહેલું. તે રાતથી એની પાછળ પડ્યા હોય ને તો એ મોડો જ ઉઠે ને એની લયમાં આપણે થાકી જઈએ ને આપણે ઊંઘી જઈએ. પછી આ હવે એની જે પ્રકૃતિ છે ને એ બદલાય નહીં. એ બરાબર એનું જવાનો ટાઈમ થાય ને તરત ઊભો થાય ને બધું કરવા જાય ને દોડે ને બધું કરે. આપણે થાય તો અડધો કલાક તું વહેલો ઉઠતો હોય તો આ બધું દોડવાનું ના થાય ને આ ભૂલી જાય છે બધું કરે. પછી એ એનાથી થાય જ નહીં.